તો જૂનાગઢના માળિયા હાટીનામાં મગફળીનો પાક નિષ્ફળ ગયો। આના કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। માળિયા હાટીના તાલુકાના ખેડૂતો છેલ્લા 8 દિવસથી કમોસમી વરસાદથી ત્રસ્ત છે। મગફળી ઉપાડવાની બાકી હતી। સંપૂર્ણ પાક નિષ્ફળ જતા ખેડૂતો હેરાન પરેશાન બન્યા। 8 દિવસ વીત્યા છતાં કોઈ સર્વે ટીમ આવી નથી। ખેડૂતોએ તાત્કાલિક સર્વે અને રાહત પેકેજ જાહેર કરવા સરકારને આકરી માંગ કરી છે। છેલ્લા ગયા શનિવારથી 2 વાગ્યાથી વરસાદ અવિરત ચાલુ છે। આજની સ્થિતિએ સરકારનો કોઈ પણ વ્યક્તિ અહીંયા દેખાયો નથી કે નથી આસપાસના ગામમાં દેખાયો। પરિસ્થિતિ એવી છે કે આખો પાક નિષ્ફળ ગયો છે, આખો પાક હળી ગયો છે। અંદરથી દોડવા ઉગીને એમાંથી બે પાંદડા નીકળી ગયા, પણ સરકારના 2 પાંદડાનો કોઈ સર્વે અહીંયા આવ્યો નથી। હવે ખરેખર આ 10 દિવસની હેલી થઈ પછી સર્વે કરવાની જરૂર જ ક્યાં છે? આ સ્થિતિ જુઓ, આ સ્થિતિ આમાં આવડા કોટા નીકળી ગયા તોય હજી સર્વેની વાત થઈ।